જય માતાજી। આજે પાછા આપણે આવી ગયા છે હોટલમાં સિઝલર ખાવા માટે। તો અહીંયા આવડી મોટી જગ્યામાં ફક્ત સિઝલર જ મળે છે। અને જુઓ હું બહારનો નજારો બતાવું। સામે બ્રિજ છે, એની ઉપરથી વાહન જાય છે, નીચેથી જાય છે અને લગભગ રાતના 10:15 જેવું થયું છે। તો રાતનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે અહીંયાથી। તો હવે આપણે ઓર્ડર પણ આપી દઈએ। ઓર્ડર આપી દીધો છે અને કેવડી મોટી જગ્યા છે તમે જોઈ શકો છો। ફક્ત ખાલી અહીંયા સિઝલર જ મળે છે, બીજું કંઈ નથી મળતું। અને નાના બચ્ચાઓ પણ રમી રહ્યા છે અને મ્યુઝિક પણ વાગી રહ્યું છે ધીમું ધીમું, પણ આપણે આની અંદર લેવાનું ના હોય એટલે મેં એને બંધ કર્યું છે। પાણીની બોટલ પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો। આજે બચ્ચાઓને રમવાની બહુ મજા પડી ગઈ છે, તમે જોઈ શકો છો કેવી દોડાદોડી કરે છે। હમણાં આપણો ઓર્ડર આવી જશે થોડી વારમાં। પાણી સર્વ કરી રહ્યા છે। એકદમ ઠંડુ પાણી છે। જો પાછા બચ્ચાઓ આવી ગયા। એકદમ શાંતિ લાગી રહી છે ને। હવે પ્લેટમાં શું લખ્યું છે તમે જોઈ શકો છો। એકદમ નજીકથી હું બતાવું। હવે આપણું સિઝલર પણ આવી ગયું છે। અહીંયા અમે સિઝલર કાયમ ખાઈએ છીએ, એટલો સરસ ટેસ્ટ હોય છે। હમણાં થોડી વારમાં આપણને પ્લેટમાં સર્વ કરી દેશે। જુઓ કેટલું સરસ દેખાવમાં લાગે છે, જોઈને જ મન થઈ ગયું ને। એ કહી રહ્યો છે કે હું થોડો બાફ નીકળી જાય પછી તમને સર્વ કરું। તો જુઓ, પહેલાં ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ, પછી એક કટલેસ છે, આ બીજી કટલેસ છે। એ બંને અલગ પ્રકારની છે, એક સાદી છે, એક વેજીટેબલવાળી છે। બધા વેજીટેબલ છે, બધા જ શાકભાજી છે બાફેલા। બસ મેં આટલું લીધું છે। જુઓ કેટલું સરસ છે। હવે જમી લીધું છે તો પછી આપણે હવે બહાર નીકળશું। જુઓ આ બધો બહારનો એરિયા છે। હવે આપણે અહીંયાથી જશું આઈસ્ક્રીમ ખાવા માટે। તો આઈસ્ક્રીમ પાર્લરમાં હવે જઈશું અને હું નીકળતી વખતે તમને આનું નામ પણ બતાવી દઉં કે અમે ક્યાં આગળ ગયા હતા। જો વાંચી શકાય છે એકદમ સરસ રીતે। તો હવે આપણે જઈએ આઈસ્ક્રીમ પાર્લરમાં। તો આવી ગયા છે આપણે આઈસ્ક્રીમ ખાવા માટે। તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ આવી ગયો છે। વેનીલા બ્રાઉની લીધી છે, વેનીલા વિથ બ્રાઉની, અને મેં સાદો આઈસ્ક્રીમ। તો મારો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી મેસેજ કરજો। તો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।